નમસ્કાર દર્શક મિત્રો, હું મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। અમદાવાદ શહેરમાં રહેતા મહારાષ્ટ્ર સમાજના લોકો દ્વારા મહારાષ્ટ્ર સમાજ અમદાવાદ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમનું આયોજન અમદાવાદના ટાગોર હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ભારત શ્રેષ્ઠ ભારતની એક કલ્પના આપણા સૌની સમક્ષ રાખી છે કે વિવિધ રાજ્યોના લોકો વિવિધ સાંસ્કૃતિક, વિવિધ પહેરવેશ અને વિવિધ ખાનપાન સાથે રાખી ભારતીયને એકતા માટે પ્રયાસ કરે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ભારત શ્રેષ્ઠ ભારતનો વિચાર દેશની સમક્ષ વર્ષ 2014માં મૂક્યો હતો, પરંતુ ગુજરાતમાં વસતા મહારાષ્ટ્રના મૂળ નિવાસીઓ 100 વર્ષથી આ કલ્પનાને સાબિત કરવાનું અદ્ભુત કાર્ય કર્યું છે, જેનો આનંદ પણ અનુભવાય છે। મહારાષ્ટ્ર એકમાત્ર એવું રાજ્ય છે જેણે ભારતના વિવિધ પ્રદેશોને ઐતિહાસિક મહાપુરુષો આપવાનું કાર્ય કર્યું છે। તેમણે વધુમાં કહ્યું કે મહારાષ્ટ્ર સમાજ અમદાવાદની સ્થાપના મહર્ષિ કર્વે જેવા મહાપુરુષના હસ્તે થઈ હતી અને 1924થી લઈને અત્યાર સુધી અમદાવાદ મહારાષ્ટ્ર સમાજના લોકો ગુજરાતના બનીને મહારાષ્ટ્રના ગૌરવને સાચવ્યું છે અને મહારાષ્ટ્ર સમાજના લોકોએ મરાઠી સ્કૂલ, ભગીની સમાજ, ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી જેવા અનેક પ્રકારના નવા ઉપક્રમ 100 વર્ષ દરમિયાન જોડ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આજે આપણે આઝાદીના અમૃતકાળમાં પ્રવેશી ચૂક્યા છીએ અને આઝાદીના અમૃતકાળમાં આપણે સૌ શિવાજી મહારાજને યાદ કર્યા વગર આઝાદીની કલ્પના પણ ક્યારેય કરી ન શકીએ। શિવાજી મહારાજે માત્ર 15 કે 16 વર્ષની ઉંમરમાં સ્વતંત્રતાની અને સ્વરાજની કલ્પના કરી હતી, જેના પરિણામ સ્વરૂપે તેમના દ્વારા પ્રચલિત કરેલી મશાલ 150 વર્ષ થતાં અટકતી કટક અને તામિલનાડુથી ગુજરાત સુધી સર્વત્ર સ્વરાજની સ્થાપના શિવાજી મહારાજની પ્રેરણા છે। તેમણે જણાવ્યું હતું કે લોકમાન્ય તિલકની સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને એ હું લઈને જ જંપીશ આ નારાએ સમગ્ર દેશમાં આઝાદીની જ્વાળા જીવંત કરવાનું કાર્ય કર્યું હતું। જો અમારો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો અમારા સોશિયલ મીડિયાને લાઇક કરો, ફોલો કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।